નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો રાજ્યમાં વિવિધ હોટલોમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થવાની ઘટના ફરી સામે આવી છે। જેમાં નડિયાદની પ્રખ્યાત એવી તુલસી રેસ્ટોરન્ટના ફાફડામાંથી જીવાત નીકળતા વિવાદ થયો છે, જેમાં યુવકે વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ અંગેની માહિતી અનુસાર નડિયાદના ડભાણા હાઈવે પરની તુલસી રેસ્ટોરન્ટના ફાફડાની ડીશમાંથી મકોડો નીકળ્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં ગ્રાહકે મંગાવેલ ફાફડાની ડીશમાંથી મકોડો નીકળ્યો છે। આ પછી યુવકે વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। આ સાથે જ હોટલમાં જાળવવામાં આવતી સ્વચ્છતાને લઈ અનેક સવાલો ઉઠ્યા છે, તેમજ વિડીયો વાયરલ થતાં સોશિયલ મીડિયા પર નડિયાદવાસીઓએ રેસ્ટોરન્ટના સંચાલક પર ફિટકારી વરસાવી છે, જેની સાથે જ આ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાની પણ વિવિધ વિગતો હેલ્થ વિભાગ સામે આવી રહી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યારે બીજી તરફ નવસારીના ચીખલીમાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, જેમાં વિદ્યાર્થીઓને આપતા મધ્યાહન ભોજનમાં ઈયળ નીકળી છે। વાજણા ગામની પ્રાથમિક શાળાઓનો આ બનાવ છે, તેમાં મધ્યાહન ભોજનની ગુણવત્તા ઉપર ફરી સવાલ ઉઠ્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।